નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। ભાવનગરથી ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા આજરોજ ઘોઘા ગેટ ચોક ખાતે વિરોધ પ્રદર્શન અને પુતળા દહન કાર્યક્રમ યોજાયો। ભારતીય સેના દ્વારા કરવામાં આવેલા ઓપરેશન સિંદૂરની આગેવાની કરનાર વીરાંગના કર્નલ સોફિયા કુરેશી પર મધ્યપ્રદેશના ભાજપ મંત્રી વિજય શાહ દ્વારા કરાયેલા અભદ્ર ટિપ્પણીના વિરોધમાં કાર્યક્રમ યોજાયો હતો। સાંજે 5:30 વાગ્યે યોજાયેલા વિરોધમાં શહેર કોંગ્રેસ પ્રમુખ હિતેશ વ્યાસ, વિપક્ષ નેતા જીતુ સોલંકી, એનએસયુઆઈ યુવક કોંગ્રેસ અને વિવિધ ફ્રોન્ટલ સેલના આગેવાનો હાજર રહ્યા હતા। વિરોધ દરમિયાન પોલીસ અને કોંગ્રેસ કાર્યકર્તાઓ વચ્ચે બોલાચાલી અને તંગદિલી જોવા મળી હતી અને અનેક કાર્યકર્તાઓને પોલીસે બળજબરીપૂર્વક અટકાયતમાં કરી લીધા હતા। દેશની દીકરીના સન્માન માટે મોટા પાયે જનસામાન્ય પ્રદર્શન સાથે જોડાયું હતું। રિપોર્ટર અનવર લક્ષ્મીધર, એસડી ન્યૂઝ ગુજરાતી, ભાવનગર।